સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ. તો પ્રથમ ટોપિક રહ્યો છે સ્મોગ ટાવર. આ શું છે? તમને કરંટમાં વાંચતા હશો અને ઇમ્પોર્ટન્ટ પણ છે, ક્લાસી માટે તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે તાજેતરમાં ભારતના કયા શહેરમાં સ્મોગ ટાવર જે છે લગાવવામાં આવ્યા છે. તો એ જોશું કયા શહેરમાં છે, સ્મોગ ટાવર શું છે એની પણ વાત કરશું. સેકન્ડ છે મલબાર અથવા તો માલાબાર નૌકાદળ અભ્યાસ. તો ફરી પાછો એક નેવી અભ્યાસ થયો છે, તો કયા દેશ સાથે છે, શું ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરશું. ત્રીજો એક સનસની અથવા તો કહી શકાય થોડોક ચર્ચામાં રહેલો ટોપિક હતો કે ભારતમાં કેબિનેટ મંત્રીની ધરપકડની પ્રક્રિયા શું છે, શા માટે કરંટમાં આવ્યો હતો, અચ્છા બંધારણમાં શું ઉલ્લેખ છે એની પણ આપણે વાત કરશું. અને ચોથો છે ભાઈ ક્રિવેક ક્લાર્ક સ્ટીલ્થ ફ્રિગેટ્સને 2023માં ભારતને પહોંચાડવામાં આવશે. અચ્છા કયો દેશ પહોંચાડશે, આ ફ્રિગેટ શું છે, બરાબર. અને તમને ખબર હોય તો લાસ્ટ પેપર હંમેશા હું ક્લાસમાં પણ કહેતો હોય છે મુજબ તમને પણ ખાસ મિત્રો કહું છું કે જે જૂના પેપર હોય છે સરકારી એક્ઝામના જે લેવાય છે એ ખાસ પેપરને ફોલો કરવાના, ખાસ પેપરને જોવાનું, સોલ્વ કરતા શીખવાનું. તમે જોશો ને તેવો પ્રશ્ન હશે કે જે ભારતે આની પહેલા રશિયા પાસેથી એક S-400 મગાવેલી, તો એમાં પ્રશ્ન હતો કે S-400 જે છે ભારતને કયા સમય સુધીમાં મળશે, 2022, 2023 કે 2021ના એન્ડમાં. એમાં તમે જોજો આવો પ્રશ્ન હશે ભાઈ, બરાબર. તો ફરી પાછું એવું કંઈક આવેલું છે, તો કયો દેશ પાસેથી આપણે ખરીદી કરવાની છે, ટાર્ગેટ એ તો છે કે 2023માં. તો આપણે વાત કરશું મિત્રો તમામ મુદ્દા ઉપર. તો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક છે સ્મોગ ટાવર. તમને દેખાતું હશે કંઈક એર કન્ડિશનર જેવા ડબ્બા મૂકેલા છે અને કંઈક રહેલું છે. તો તાજેતરમાં કયા સિટીમાં, તો કે દિલ્હીમાં. પોલ્યુશન ત્યાં ખૂબ જ વધે છે. દિલ્હીની ઠંડી એ ફેમસ, ગરમી એ ફેમસ, કોચિંગ એ ફેમસ અને સૌથી અગત્યનું ભાઈ પ્રદૂષણ એ ફેમસ. તો દિલ્હીમાં ચીનના તર્જ ઉપર એટલે કે ચીનમાં જે સિસ્ટમ રહી છે એ મુજબ સ્મોગ ટાવર જે છે લગાવવામાં આવી રહ્યા છે. ચીનમાં આ ટેકનિકનો ઉપયોગ તેની રાજધાની બેઇજિંગ અને અન્ય શહેરોમાં કરી રહ્યું છે. ચીનમાં પણ મેન્યુફેક્ચરિંગ, અને ઇવન તમને ખબર હશે કે મેન્યુફેક્ચરિંગમાં ઇન્ડિયા જે છે એ સેકન્ડ રેન્ક ઉપર છે અને ચીન પ્રથમ છે. તો મેન્યુફેક્ચરિંગ ખૂબ જ વધારે રહેલું છે. શું થશે કે ભાઈ પ્રદૂષણ વધારે છે તો એનું જે કેપિટલ છે બેઇજિંગ અને અન્યના જે મહત્વપૂર્ણ શહેરો રહેલા છે તેને આવા સ્મોગ ટાવર જે છે લગાડે છે, જેથી પ્રદૂષણને કંટ્રોલમાં લાવી શકે. દિલ્હી સરકાર પ્રદૂષણ પણ સ્મોગ ટાવરની અસરને અભ્યાસ કરશે અને રાષ્ટ્રીય રાજધાની એટલે કે NCR નેશનલ કેપિટલ રિજિયનમાં હવે વધુ માળખાગત સુવિધા સ્થાપિત કરવાની શરૂઆત કરશે. એટલે કે પ્રદૂષણ ઉપર કેવી રીતે ઇફેક્ટ આવશે, કેટલા પ્રમાણમાં પ્રદૂષણ ઘટાડી શકાય છે, બરાબર, એ બધો અભ્યાસ પણ કરશે. અને એ અભ્યાસના આધારે અન્ય કહેવાય ને કે દિલ્હીમાં આવા અન્ય સ્મોગ ટાવર્સ પણ લગાવવામાં આવશે. સ્મોગ ટાવર મોટા પાયે, હવે સ્મોગ ટાવરની વાત કરીએ તો સ્મોગ ટાવર જે છે એ મોટા પાયે એર પ્યોરિફાયર તરીકે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા માળખાઓ છે, એક પ્રકારની સંરચના છે. એર પ્યોરિફાયર સ્મોગ હશે એટલે કે આપણે ધુમ્મસ થઈને આપણે જોતા હોય કે શિયાળામાં ધુમ્મસ હોય, ધુઆ હો જતા હોય અને જેવું ધુમ્મસ હોય. સો આમાં શું થાય કે દિલ્હીમાં તમે જાઓ ને તો ત્યાં સ્મોગ હશે એટલે કે જે પાર્ટિકલ્સ હોય ને પાણીનો, બાષ્પનો, એની ફરતે પ્રદૂષણ પણ રહેલું હોય. હવે એ શ્વાસમાં જાય, આપણે બોડીમાં ઉતરે તો નુકસાન કરે. સો ખાસ કરીને સ્મોગ ટાવર જે રહેલા છે એર પ્યોરિફાયર્સ તરીકે એટલે કે હવા જે છે ને પ્યોરિફાય, પ્રદૂષણને બધું દૂર કરવાની કોશિશ જે છે કરશે. તેના તળિયે હવા ખેંચવા માટે એર ફિલ્ટર્સ અને પાંખો જે છે લગાવવામાં આવતી હોય છે. અહીં તમે જુઓ તો હવા ખેંચવા માટેના ફિલ્ટર્સ અને પંખા જે છે લગાવેલા છે અને પાછળનું આખું સ્ટ્રક્ચર જે છે સ્મોગ ટાવર તરીકે રહેલું છે. પ્રદૂષિત હવા સ્મોગ ટાવરમાં પ્રવેશ્યા પછી વાતાવરણમાં પાછી છોડવામાં આવે તે પહેલા અનેક સ્તરમાંથી પસાર થઈને તે શુદ્ધ થાય છે. હવે આખી એની ટેકનિકલ પ્રોસેસ રહેલી છે કે જે ઓલા પંખાને જે કહેવાય ને કે એના દ્વારા હવા ખેંચાય છે. પછી પાછળ જે છે શુદ્ધિકરણના સ્ટેપ રહેલા હોય છે. ટાવરમાં શું હશે, શુદ્ધિકરણના સ્ટેપ હશે. તો જે પ્રદૂષણ છે એને દૂર કરી અને હવા જે છે એને પ્યોરિફાઈ કરે અને હવા શુદ્ધ થઈ જશે, પાછી હવામાં જે છોડવામાં આવશે, પાછી વાતાવરણમાં એ હવાને મુક્ત કરી દે. શું જરૂરિયાત છે આની? એક સ્વિસ જૂથ દ્વારા માર્ચમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ દિલ્હી જે છે એ 2020માં સતત ત્રીજી વખત વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની બનેલ છે. સ્વિસ જૂથ એટલે એક સંસ્થાએ રિપોર્ટ જાહેર કર્યો હતો અને એના મુજબ દિલ્હી જે છે 2020માં ભાઈ સતત ત્રીજી વખત એટલે કે 2018, 19 અને 20માં ફરી તો છેલ્લા 3 વર્ષથી સતત વિશ્વનું સૌથી ત્રીજી પ્રદૂષિત રાજધાની જે છે એ રહેલી છે. રિપોર્ટમાં સૂક્ષ્મ રજકણોના સ્તરની દ્રષ્ટિએ માપવામાં આવતી હવાની ગુણવત્તાના આધારે
શહેરોને સ્થાન આપવામાં આવ્યું હોય છે, જે આપણે કહીએ ને પર્ટિક્યુલર મેટર પીએમ કહીએ, બરાબર. તો પીએમના આધારે જે પ્રદૂષણના કણ હોય છે એ પીએમના આધારે એની માઇલ સાઇઝ કાઢે છે અને એના આધારે આ રેન્ક જે છે સિટીઓના નક્કી થતા હોય છે. રજકણો પર્ટિક્યુલર મેટર 2.5 માનવ અંગોમાં પ્રવેશે અને કાયમી નુકસાન પહોંચવા માટે સક્ષમ છે, એટલે કે ફેફસાના ઇવન કેન્સર પણ થઈ શકે છે, શ્વસનને લગતા સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. તો આ પ્રદૂષણ જે છે ખૂબ મોટા પાયે નુકસાન આપે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ સ્તર ઊંચું રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2019માં કેન્દ્ર અને દિલ્હી સરકારને વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે એક નેશનલ કેપિટલ રિજન એટલે કે એનસીઆરમાં સ્મોક ટાવર સ્થાપવાનો રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું. હવે ખૂબ જ વધારે પ્રદૂષણ રહેલું છે ભાઈ. હવે જો તમને ખબર છે કે મૂળભૂત અધિકાર છે આપણો જીવન જીવવાનો અધિકાર, અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર છે. હવે પ્રદૂષિત હવા નહીં આવે તો આપણું જીવન જોખમમાં આવી જાય ભાઈ, બરાબર ને. તો સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું ખાસ કરીને દિલ્હીની અંદર અથવા તો નેશનલ કેપિટલ રિજનમાં કે તમે ભાઈ સ્મોક ટાવર લગાવો, એ મુજબ આખો રોડમેપ જે છે તૈયાર કરો. જોઈએ આગળ મિત્રો, તો આ પ્રદૂષણનું સ્તર ઊંચું છે એનું કારણ શું? દિલ્હીમાં આટલું બધું પ્રદૂષણ શા માટે થાય છે કે સુપ્રીમ કોર્ટે વચ્ચે ઇન્વોલ્વ થવું પડે? તો શહેરની અંદર અને આસપાસના બાંધકામ, ઔદ્યોગિક અને ખાસ કરીને વાહન પ્રદૂષણ ખૂબ જ વધારે કાર, ઇવન તમને ખબર છે ઓડ ઇવનના નિયમ પણ ઘણીવાર લાગુ કરતા હોય છે. તો અંદર અને આસપાસના ક્ષેત્રમાં જે બાંધકામને એવું થાય છે તો એનાથી કોન્ક્રીટ ડેવલપ થાય, કોન્ક્રીટ સિટી તરીકે ડેવલપ થઈ જાય અને આખું ગરમ વધારે થાય તો હીટ આઇલેન્ડ બને, આખી પ્રોસેસ રહેલી છે. તો આજે જે કહેવાય ને ડેવલપમેન્ટ છે તો ક્યાંક ને ક્યાંક એ અસર કરે છે, ઉદ્યોગો અસર કરે છે અને વાહનના પ્રદૂષણ પણ અસર તો કરશે. શિયાળાની શરૂઆતમાં દિલ્હીના ઉત્તર પશ્ચિમ રાજ્યો ખાસ કરીને રાજ્યના કૃષિ કચરા એટલે કે જેના પરાલી આપણે કહેતા હોય, અને શું કહેવાય પરાલી કહેવાય કૃષિ કચરાની વાત, તેનાથી ધુમાડાથી પ્રદૂષણ નોંધપાત્ર રીતે વધે છે. જે પંજાબ અને હરિયાણાની બોર્ડર લાગે છે મિત્રો, તો ત્યાં તમે આ રીતે જો કૃષિનો જે કહેવાય ને પાક ઉત્પાદન આવી ગયું પછી સૂકો વિસ્તાર સળગાવી દે આમના, એટલે પરાલીને સળગાવવામાં આવે છે અને એના કારણે હવે આ ધુમાડો જે છે એ બધો ક્યાં જાય છે? દિલ્હી તરફ જાય છે અને દિલ્હીમાં જે છે પ્રદૂષણ ખૂબ વધી જાય છે. આ ઉપરાંત શાંત પવન હોય, નીચું તાપમાન અને સૂર્યપ્રકાશના ઓછો તડકો જેવી પ્રતિકૂળ હવામાન સ્થિતિ દરમિયાન પ્રદૂષણની સ્થિતિ ભયજનક પહોંચે છે. એટલે ખાસ કરીને તમે જો નીચું તાપમાન, સૂર્યપ્રકાશ ઓછો અને શાંત પવન, તો કે ખાસ કરીને વિન્ટર તાપમાન નીચું હોય અને ઠંડુ પણ હોય, સૂર્યપ્રકાશ ઓછો પણ, તો એ સમયે શું થશે કે હવા છે ને ઠંડી થઈ જાય, ઠંડી થઈ જાય ત્યાં રહી જાય, બહુ ભાગે નહીં, તાપમાન ઘટી જાય, બરાબર. તો એ સમયે જે છે પ્રદૂષણ વધી જતું હોય છે, ખાસ કરીને ભયજનક સપાટીએ પહોંચી જાય છે. આપ સૌ શિયાળામાં જે છે દિલ્હીની કન્ડિશન વિશે જાણતા તો હોય જ છીએ. હવે પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે લેવામાં આવતા પગલાં કયા કયા છે? તો પંજાબ અને હરિયાણાના જે ખેડૂતો છે જે કૃષિ કચરો સળગાવે છે એના બદલે યાંત્રિક વિકલ્પનો ઉપયોગ કરવા તૈયાર થયા. એટલે જે આગળ આપણે શું ને સળગાવી નાખતા હતા એની બદલે હવે શું કરે, એને યાંત્રિક મશીનથી જે છે આખી વસ્તુને એ કાપી નાખે અને પછી એનો ઉપયોગમાં અન્ય જગ્યાએ લઈ લે અથવા તો જવા દે, પણ એ સળગાવવાનો વિકલ્પ હવે છોડે છે. દિલ્હીમાં જે થર્મલ પાવર સ્ટેશનો હતા એને બંધ કરી દેવામાં આવ્યા છે. થર્મલ પાવર સ્ટેશન, હવે થર્મલ પાવર સ્ટેશન શું થાય કે જે પાણી હોય ને પાણી એનો ઉપયોગ કરે, કોલસો એ રાતના દિવસ સળગતો હોય અને પાણીને બાષ્પ બનાવે, બાષ્પ જે છે એકદમ સાવ સૂકી સેચ્યુરેટેડ હોય અને એ જે છે એ ટર્બાઇન ઉપર ફેંકવામાં આવે, ટર્બાઇન ફરે ઉર્જા ઉત્પન્ન થાય, ફરી પાછું પાણી મુક્ત કરે. તો અહીં રાત અને દિવસ કોલસાનો સળગાવવામાં આવે છે. કોલસો આટલો બધો સળગશે તો કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે, આના સિવાય કોલસામાંથી રાખના પાર્ટિકલ્સ એ પણ આખા વિસ્તારમાં ઉડીને જશે તો પ્રદૂષણ વધી જાય. તો આ પણ બંધ કરવામાં આવ્યા છે. ઉદ્યોગો માટે પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવે છે. પાઇપલાઇન દ્વારા ફરજિયાત એટલે કે શું કરે, પાઇપલાઇન એવું બેસાડેલું હોય, અહીં એની ફિલ્ટર લગાડેલા હોય પાઇપલાઇનમાં, એટલે હવા જે છે એ વાતાવરણમાં મુક્ત કરીને એની પહેલા ફિલ્ટર કરે, એટલે ફિલ્ટરેશન દ્વારા હવાને શું કરે, શુદ્ધ કરે, પ્રદૂષણ દૂર કરે અને પછી હવામાં જે મુક્ત કરવામાં આવતી હોય છે. પ્રદૂષણના સ્તરમાં વધારો થવાના કિસ્સામાં ગ્રેડ રેસ્પોન્સ એક્શન પ્લાન ઘણી વખત આ કરંટમાં છે, બરાબર છે, એના હેઠળ નિયંત્રણના પગલાં લેવામાં આવે છે. GRAP ગ્રેડ રેસ્પોન્સ એક્શન પ્લાન ઘણી વખત કરંટમાં રહી ગયું છે, ખાસ સમજાવેલું પણ છે. ઇવન તમે જૂના લેક્ચર જશો તો કદાચ 1-2 લેક્ચર જે છે થંબનેલ જ આ GRAP રહેલી છે, દિલ્હીમાં ગ્રેડેડ રેસ્પોન્સ એક્શન પ્લાન, બરાબર. તો તમને ત્યાંથી આખી ડિટેલ્સ એની મળી જશે. સેકન્ડ ટોપિક છે તો મલાબાર નૌસેના અભ્યાસ, ઇન્ડિયન નેવીનો અભ્યાસ છે. તમે જોતા હશો 4 દેશ દેખાઈ દે ભાઈ, આમાં 4 દેશ છે. તો એક તો દેખાય કે આ રહેલું છે ખાસ કરીને આપણું ઇન્ડિયા તો આમાં છે. આના સિવાય તો કે અમેરિકા છે 50 એટલે અમેરિકા હશે, જાપાન હશે અને એક હશે ઓસ્ટ્રેલિયા. તો ટોટલ 4 દેશ ભેગા મળી અને મલાબાર નેવી અભ્યાસ જે છે કરેલો છે. તો ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેવીએ 26 ઓગસ્ટ 2021 આ અભ્યાસ જે છે શરૂ કરેલો છે. હવે આ અભ્યાસ કવાયત એટલે શું થાય? અભ્યાસ. તો આ દરિયા એટલે કે નેવી અભ્યાસમાં
અમેરિકાના વિસ્તાર ગુઆમ ટાપુ એક આઇલેન્ડ છે, અમેરિકા નજીકનો વિસ્તાર છે ગુઆમ આઇલેન્ડ, બરાબર, ટાપુ પરથી હાથ ધરવામાં આવશે અને તે ફિલિપાઇન્સથી 2500 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. એટલે આપણે ચલો દોડીને સમજીએ. આ રીતે આ અમેરિકા રહેલું છે, અહીંયા આવે છે આ યુએસએ અમેરિકા, આ એનું અલાસ્કા સ્ટેટ છે, આ આવે છે કેનેડા. હવે અહીંથી જે છે આ રશિયા આવી જાય, આ રીતે આ ચીન છે, અહીં જે છે ફિલિપાઇન્સ છે. તો ફિલિપાઇન્સના 2500 કિલોમીટર દૂર, એટલે કે અહીંયા ક્યાંક અથવા તો આ વિસ્તારમાં જે છે, ખાસ કરીને આ વિસ્તારમાં જે છે અમેરિકાનું ક્ષેત્ર છે, બરાબર, તો ત્યાં ગુઆમ આઇલેન્ડ આવે છે, ગુઆમ ટાપુ. અને અહીં જે છે આ વખતે માલાબાર નેવી અભ્યાસ જે છે એ આયોજિત થયેલો છે. તો યાદ રાખજો, યુએસએના ગુલામ આઇલેન્ડ પર આ વાર્ષિક અભ્યાસ 4 દિવસનો વાર્ષિક છે, એટલે દર વર્ષે એકવાર આયોજન થાય છે અને 4 દિવસ સુધી ચાલેલ છે. આંતર સંચાલન વધારવા, એટલે કે એકબીજા દેશોની નવી વચ્ચે જે કોઓપરેટિવ સિસ્ટમ હોય છે ખાસ ડેવલપ કરવા, શ્રેષ્ઠ પદ્ધતિઓનો લાભ અને દરિયાઈ સલામતીની કામગીરી માટે જરૂરી પ્રક્રિયાઓનો સામાન્ય સમજ વિકસાવવાના ઉદ્દેશ સાથે હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને કહીએ તો એકબીજાની જે સિસ્ટમ રહેલી હોય, એટલે કે ઇન્ડિયન નેવીની જે સિસ્ટમ છે, પછી અમેરિકન નેવીની જે સિસ્ટમ હોય, આના સિવાય ઓસ્ટ્રેલિયા નેવી જે સિસ્ટમ હોય, તો એકબીજાની નેવી જે રહેલી છે એની પાસે સારા જે સિસ્ટમ હોય છે ભાઈ, યુદ્ધ માટેના કૌશલ્ય હોય, નવા હથિયારો, નવી ટેકનિક હોય, નવી ટેકનોલોજી હોય, એ બધું એકબીજા સાથે હસ્તાંતરિત કરે, જેથી કરીને ચારેય દેશોની નેવી ખૂબ જ વધારે અપડેટ થઈ જાય અને ઇમરજન્સી સિચ્યુએશન આવે ને કાંઈ, સપોઝ કે પેસિફિક મહાસાગર આપણે ડ્રો કરેલો હતો હમણાં, બરાબર, તો આ વિસ્તારમાં કાંઈ ઇમરજન્સી આવે છે તો કદાચ ચારે દેશ ભેગા મળી એકબીજાની કહેવાય ને ચીજ વસ્તુને સમજી અને આખું જે ઓપરેશન આયોજિત કરી શકે છે. સો એ ખાસ આ પ્રકારના એના ઉદ્દેશ્ય રહેલા હોય છે. હવે થોડીક એક્સરસાઇઝ, એટલે કે આ અભ્યાસ જે છે બેકગ્રાઉન્ડમાં પણ જોઈએ. તો અભ્યાસ જે છે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની નેવી વચ્ચે એક વાર્ષિક, એટલે કે દર વર્ષે જે છે આયોજિત કરવામાં આવે છે. ખાસ કરીને હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં વારંવાર યોજાય છે, દર વર્ષે યોજાય છે. ઇન્ડિયન ઓશન, એટલે આપણું ભારત આવી જશે, બરાબર, ઇન્ડિયન ઓશનમાં, તો કાં અહીંયા થાય કાં પછી યુએસ સાઇડ પેસિફિકમાં જે છે આયોજિત થતા હોય છે. 1992માં બેકગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ હજી વધારે, તો 1992માં ભારત અને અમેરિકા વચ્ચે આ દ્વિપક્ષીય, એટલે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કહેવાય, બાયલેટરલ કન્ડી. સો ભારત અને અમેરિકા વચ્ચે આ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ તરીકે શરૂ કરવામાં આવેલો હતો. તો સ્ટાર્ટિંગ બેઝ ઉપર 1992માં જે છે ભાઈ બાયલેટરલ, એટલે કે બે દેશો ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે હતો. 2015ની સાલમાં કોણ એડ થાય છે? જાપાનનો સમાવેશ કરી અને ત્રિપક્ષીય ટ્રાયલેટરલ જે છે ફોર્મેટમાં વિસ્તૃત કર્યો. કે જે બાયલેટરલ હતો બે દેશ વચ્ચે હતો, હવે કેટલા દેશ વચ્ચે થઈ ગયો? 3 દેશ વચ્ચે. અને કરંટમાં મેં સમજાવેલું છે મિત્રો, આ વખતે ઇમ્પોર્ટન્ટ, ચીને થોડીક ઓસ્ટ્રેલિયાને ધમકી પણ આપી હતી, છતાં ઓસ્ટ્રેલિયા જે છે આપણે ભેગું જોડાય છે. તો નવેમ્બર 2020માં જે છે ઓસ્ટ્રેલિયાએ જે છે ભારતની વિનંતી ઉપર ભારતે રિક્વેસ્ટ કરી કે ભાઈ ઓસ્ટ્રેલિયા પણ આવી જાય, શું કામ એને બાકી રાખવું જોઈએ? મિત્ર દેશ બનાવી લીધું, દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ, બરાબર. તો ઓસ્ટ્રેલિયાને જે છે ભારતે રિક્વેસ્ટ કરી કે તમે પણ જોડાઈ જાઓ, અને રિક્વેસ્ટ ઉપર જે છે સંમતિ થઈ ગયો. એટલે નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સાથે કેટલા થઈ ગયા? 4. તો એક સમયે ભારતે જે બાયલેટરલ શરૂ કરેલું હતું, આજે જે છે 4 દેશોમાં જે છે જોઈન થઈ ગયેલા છે, ટોટલ 4 દેશોમાં રહેલા છે. અભ્યાસનો હેતુ તો કે ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્ર, એટલે કે આપણે જોઈએ ને ચીન વાળો વિસ્તાર આ બધો, તો આ આખું ક્ષેત્ર રહ્યું છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આ માલાબાર અભ્યાસ જે છે નવી અભ્યાસ હાથ ધરવામાં આવે છે, કારણ કે જાપાનનો ઇસ્યુ રહેલો છે, બરાબર. તો જાપાન એમાં છે, તો ભાઈ પૂરેપૂરો આખા ક્ષેત્રને, ઇન્ડિયા નજીકનું ક્ષેત્ર છે, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ, તો આખા ક્ષેત્રને આપણે કવર કરીએ છીએ. તે નિયમ આધારિત ઇન્ટરનેશનલ વ્યવસ્થા માટે પણ પ્રતિબદ્ધ છે, તો જે કાયદા જે રહેલા છે એને પણ ધ્યાનમાં રાખે છે અને એ મુજબ કાર્ય કરે છે. માનવીય સહાય, સપોઝ કીધું ને કોઈ પ્રકારનું ઓપરેશન ચલાવવાના હોય તો એ પ્રકારના માનવીય સહાય, સબમરીન વિરોધી યુદ્ધ, સબમરીનને કેવી રીતે પાડી દેવાય, બરાબર, ચીનને સબમરીન ફરતી હોય તો ઉડાવ્યું તો કેવી રીતે બધા, એ તોપખાનાની તાલીમ, આ હથિયાર જે છે એને વાપરતા શીખવાના. સપાટી યુદ્ધ, એટલે કે જ્યારે એક જહાજ બીજા જહાજ સાથે યુદ્ધ કરતું હોય એ વખત. આતંકવાદી વિરોધી કામગીરી હોય છે, ઘણી વખત ચાંચિયાગીરીને બધું થતું હોય છે, બરાબર, લૂંટના એ બધું, એ સામે લડવા. ઇવન હવાઈ દેખરેખ ઉપર ભાર મૂકીને આમાં જે છે ભાઈ આંતરક્રિયા હાંસલ કરવાનો પ્રયાસ કરે છે, એકબીજાનો કહેવાય કે એકબીજાની સિસ્ટમને સમજવાની કોશિશ જે છે એ કરે છે. ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કેવી રીતે કરવામાં આવ્યો? તો કે ઓક્ટોબર 2020માં ટોક્યોની અંતર્ગત ક્વાડ એટલે ખબર છે 4 કન્ટ્રી હોય. ચલો અહીંથી તમને પ્રશ્ન પૂછું છું મિત્રો, આ ક્વાડ કન્ટ્રીઝ કયા કયા છે? ક્વાડમાં ઇન્ડિયા એક આવે છે, આના સિવાય અન્ય 3 કયા દેશ છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે ક્વાડ ઇમ્પોર્ટન્ટ છે. સો ક્વાડમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં ઓસ્ટ્રેલિયાના માલાબારમાં સમાવેશનો મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. ક્વાડની મિટિંગ થઈ, એમાં વાત થઈ કે ભાઈ ઓસ્ટ્રેલિયા પણ લઈ આવવું જોઈએ, અને આ બેઠક પૂરી થઈ કે ભારતે જે ઓસ્ટ્રેલિયા રિક્વેસ્ટ કરી કે તમે પણ આમાં આવી જાઓ, અને ઓસ્ટ્રેલિયા જે છે પછી સમાવેશ થાય છે.
ભારત અને પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે સંયુક્તપણે કામ કરવાની ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ક્ષમતા વધારવાના ઉદ્દેશ સાથે આ નિર્ણય જે છે લેવામાં આવ્યો હતો કે ભાઈ ઓલરેડી તમે ત્રણ કન્ટ્રી, જો આપણે વિશ્વને થોડુંક ડ્રો કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. અહીં જે છે ઇન્ડોનેશિયાની આવી જશે, અહીં જે છે ભાઈ ઓસ્ટ્રેલિયા સમજો કે અહીંયા છે, બરાબર. આ યુએસએ આવી ગયું, અમેરિકા, તો જાપાન, આપણું ઇન્ડિયા, આ ઓસ્ટ્રેલિયા અને યુએસએ. હવે આ 3 દેશ તો હતા. હવે આટલું એક રહી જતું હતું, તો આને ભારતે રિક્વેસ્ટ કરી તો જોઈન્ટ થઈ ગયું. તો જો આખા વિસ્તારને કવર કરી શકાય કે નહીં, તો આવા ઉદ્દેશ સાથે ઓસ્ટ્રેલિયાને આમંત્રિત કરેલું હતું અને જોડાઈ ગયું. એટલે જે છે કે હવે આખા ક્ષેત્રમાં સલામતી અને સુરક્ષા ઘણી વધારે વધી ગયેલ છે. એના પછીનો ટોપિક જોઈએ તો ભારતના કેબિનેટ મંત્રીની ધરપકડની પ્રક્રિયા. શા માટે? પહેલા તો કરંટમાં છે, કેબિનેટ મંત્રીની ધરપકડની વાત છે ભાઈ. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે અપમાનજનક નિવેદનો આપ્યા બાદ મહારાષ્ટ્રની પોલીસે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની જે છે ધરપકડ કરી હતી. તો ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે છે ભાઈ ખતરનાક બયાન ને એવું આપેલું હતું, નિવેદનો આપ્યા, અને એના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર સરકારે ભાઈ આ કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરી લીધી. હવે કોને ધરપકડ કરી છે, શું નિવેદન હતા, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કરંટમાં એવું નહીં આવે. પણ કેબિનેટ મંત્રીની ધરપકડની પ્રક્રિયા શું હોઈ શકે? કારણ કે નાનો દરજ્જો થોડોક છે ભાઈ, કેબિનેટ મંત્રી છે, તો એને શું ધરપકડ કરી શકાય અથવા એને કયા કયા લાભ મળે છે, તો એ પ્રક્રિયાને આપણે સમજીએ. કેન્દ્રીય મંત્રી અથવા તો સંસદ સભ્ય, કારણ કે કેન્દ્રીય મંત્રી હશે તો શું સંસદ સભ્ય છે ને ભાઈ, પાર્લામેન્ટનો મેમ્બર છે, MP છે, તો એને કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત હોય છે, પરંતુ તેમાંથી મોટાભાગના સંસદ સત્રની રજૂઆત દરમિયાન ઉપલબ્ધ હોય. હવે જો જે સંસદ સભ્ય હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, MP કહીએ, એને ઘણા બધા વિશેષ અધિકાર હોય, સામાન્ય લોકોની સાપેક્ષમાં એને અધિકાર વધારે મળે છે. પણ ક્યારે? કે જ્યારે સંસદ ભવન અથવા તો સંસદના જે સેશન કહીને આપણે 3 સેશન હોય, મોન્સૂન છે, બજેટ છે અને એક હોય વિન્ટર, તો આ 3 જ્યારે ચાલુ હોય ને સત્ર, એ સમયે એને સ્પેશિયલી આ વિશેષ અધિકાર મળતા હોય છે. જો સંસદનું સત્ર ન હોય, આ 3માંથી કંઈ સત્ર ચાલુ ન હોય, તો ફોજદારી કેસમાં ભાઈ પોલીસ અથવા તો અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરી શકે છે. કયા કેસમાં? ફોજદારી કેસમાં, બરાબર. પોલીસ અથવા તો અને કોઈ પણ, બરાબર, જે સરકારી એજન્સી હોય, CBI ની બધા રહેલા છે, તો કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરી શકે. ક્યારે? સત્ર ન હોય ત્યારે. જોકે રાજ્યસભાના પ્રક્રિયા અને કાર્ય આચરણના નિયમોની પેટા કલમ 222A હેઠળ ધરપકડના આદેશ લાગુ કરનાર પોલીસ અથવા તો ન્યાયાધીશો રાજ્યસભાના અધ્યક્ષના ધરપકડના કારણ અને સ્થાન વિશે જાણ કરવી જરૂરી છે. જો રાજ્યસભા માટે સ્પેશિયલ છે કે રાજ્યસભાની પ્રક્રિયા અને કાર્ય આચરણના નિયમોની જેમાં કલમ લખેલી છે, એટલે કે રાજ્યસભામાં કે મુજબ કાર્યવાહી થઈ છે એના નિયમ શું છે, એમાં 222 એની અંદર લખેલું છે એવું કે ધરપકડનો આદેશ લાગુ કરનાર જે પણ પોલીસ હોય અથવા તો જે પણ ન્યાયાધીશે કીધું હોય કે ઓકે ની ધરપકડ કરી શકો છો, આ ફરફરિયું આપેલું છે, તો એ રાજ્યસભાના અધ્યક્ષને ધરપકડના કારણ અને સ્થાન વિશે જાણ કરવી જરૂરી છે. રાજ્યસભાના અધ્યક્ષ એટલે કોણ થઈ ગયું? વાઇસ પ્રેસિડેન્ટ. તો એને જાણ કરવી જરૂરી છે કે આ વ્યક્તિની ધરપકડ કરવાની છે, રાજ્યસભાનો મેમ્બર છે, લોકસભાનો મેમ્બર છે, બરાબર. એના વિશે કારણ અને એનું સ્થાન બંને વિશે જાણ કરવી જરૂરી બને છે. અધ્યક્ષ દ્વારા તમામ સભ્યોની માહિતીને રાજ્યસભા બુલેટિનમાં પ્રકાશિત કરવામાં આવતી હોય છે, એટલે એને જાણ કરવી જે છે ખૂબ જ જરૂરી બની જતી હોય છે. કેન્દ્રીય મંત્રીને મળેલી સુરક્ષા, તો કે કોઈ પણ કેન્દ્રીય મંત્રી અથવા તો સંસદ સત્ર શરૂ થયાના 40 દિવસ પહેલા અને સત્ર દરમિયાન અને સત્ર પૂરું થયાના 40 દિવસ સુધી ધરપકડથી રક્ષણ આપે. હવે સમજો, સપોઝ કે એક વિન્ટર સેશન છે, શિયાળુ સત્ર ચાલુ છે, બજેટ સત્ર ચાલુ છે, મોન્સૂન સેશન ચાલુ છે, તો જ્યારે સત્ર ચાલુ હોય ને એ સમયે એને સ્પેશિયલ રાઇટ્સ મળે. આના સિવાય સત્ર પહેલા કેટલા દિવસ? તો કે 40 દિવસ પહેલા સુધીના અધિકાર હોય. અને સત્ર પૂરું થઈ ગયું, ધારો કે આજે પૂરું થઈ ગયું, તો આજની તારીખથી 40 દિવસ સુધી એને ધરપકડથી રક્ષણ મળે. એટલે જેટલો ટાઈમ, સપોઝ સમજો, ખાસ સમજો, ધારો કે 10 દિવસ સેશન ચાલે છે, સત્ર 10 દિવસ ચાલે છે, તો 40 દિવસ પહેલા અને 40 દિવસ પછી, તો ટોટલ કેટલા? તો કે 90 દિવસ સુધી એને સંરક્ષણ મળે, ધરપકડથી રક્ષણ અપાય છે. જોકે આ મહિનાની શરૂઆતમાં સંસદનું ચોમાસું સત્ર સમાપ્ત થઈ ગયું હતું. ઓલરેડી આપ સૌ જાણો છો કે આ જે મંથ હતો ઓગસ્ટ, એમાં શરૂઆતમાં જે છે એ ખાસ કરીને 11-12 તારીખે જે છે સત્ર સમાપ્ત થઈ ગયું હતું. એ વખતે મેં કરંટમાં લીધું હતું કે સંસદનું સત્ર સમાપ્ત થયું છે.
બરાબર. અને જે પણ વસ્તુ આવેલી હતી, પેગાસસની વાત કરેલી હતી, બરાબર, એક સોફ્ટવેર હતો, એક પ્રકારનો સ્પાયવેર હતો, એની પણ વાત કરી હતી. તો સંસદનું સત્ર, ચોમાસું સત્ર સમાપ્ત થયું હોવાથી નાગરિક પ્રક્રિયા સંહિતા કલમ 135 હેઠળ નારાયણ રાણેને એક સિવિલ કેસમાં ધરપકડથી સુરક્ષા પ્રાપ્ત છે. હવે આ મહિનામાં જતી 11 તારીખે જે છે સંસદનું સત્ર સમાપ્ત થયું, તો હવે 40 દિવસ સુધી એને રક્ષણ મળશે કે નહીં? તો 40 દિવસ સુધી એને રક્ષણ પ્રાપ્ત થયું. અને એ રીતે જ આજે નારાયણ રાણે રહેલા છે કેન્દ્રીય મંત્રી, એને સિવિલ કેસમાં ધરપકડથી સુરક્ષા પ્રાપ્ત થઈ ગઈ. શા માટે? લખેલું છે કે 40 દિવસ સુધી સત્ર પૂરું છે અને 40 દિવસ સુધી એને ધરપકડથી રક્ષણ આપવામાં આવશે. જોકે તેમની ધરપકડ ફોજદારી કેસમાં કરવામાં આવી હતી અને કોઈ પણ મંત્રી અથવા તો સંસદ સભ્યને ફોજદારી કેસ અથવા તો નિવારક અટકાયત કેસમાં ધરપકડથી રક્ષણ મળતું હોતું નથી. ધરપકડથી રક્ષણ જે છે મળી શકે નહીં. કેમાં? તો કે ફોજદારી કેસની અંતર્ગત. તો આ છે મિત્રો એના વિશેની વાત, કેન્દ્રીય મંત્રીની ધરપકડની. એના પછી એક ચોથો અગત્યનો ટોપિક છે ક્રિવેક ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સ 2023માં ભારતને પહોંચાડવામાં આવશે. તો શબ્દ લ્યો કેવો ભયાનક લાગે. ક્રિવેક ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સ, કે એના ક્યાં ચાહતે એના જેવું થઈ જાય. તો ફ્રિગેટ છે. હવે આ ફ્રિગેટ શું હોય? આ ફોટો જોઈ લો એટલે ક્લિયર. એક આવું જહાજ છે ભાઈ, સ્ટીલ્થ ફ્રિગેટ. સ્ટીલ્થ એટલે કે એનું જે મટીરિયલ યુઝ કરેલું હશે ને બહુ હાઈફાઈ હશે, બહુ સોલિડ મસ્ત હશે, જેથી કરી અને દુશ્મનના રડારમાં તરત આવે નહીં. તો જે કિરણો આવતો હોય ને એનું શોષણ કરી લે, પાછા જવા ન દે. તો સ્ટીલ્થ એટલે કે છુપવાની કેપેસિટી ખૂબ જ સારી હશે. તો એ પ્રકારની એક સ્ટીલ્થ ફ્રિગેટ્સ એટલે કે આવું જહાજ જે છે એને 2023માં ભારત પહોંચાડવામાં આવશે. તો કોણ પહોંચાડવાનું છે? તો કે રશિયાના યુનાઇટેડ શિપ બિલ્ડિંગ કોર્પોરેશન, જેને યુએસસી કહીએ છીએ. જો યુપીએસસી નથી, આ યુએસસી છે. રશિયાનું યુનાઇટેડ શિપ બિલ્ડિંગ કોર્પોરેશન કોનું છે? તો કે રશિયાનું છે. તો આપણને 2023 સુધીમાં આ પ્રકારનો પ્રશ્ન જે પૂછ્યો તો S-400 ક્યારે મળશે? તો 2023ની અંદર મિત્રો ભારતને ક્રિવેક ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ જે છે પહોંચાડવામાં આવશે. તો એના વડાના જણાવ્યા અનુસાર આપણે માહિતી આપી છે કે રશિયા દ્વારા બનાવવામાં આવેલી કેટલી? તો કે બે વધારાની આવી ક્રિવિક વર્ગની અથવા ક્રિવિક ક્લાસની સ્ટીલ્થ ફ્રિગેટમાંથી પ્રથમ 2023 સુધીમાં ભારતને પહોંચાડાશે. તો કેટલી બનાવવાની છે? પહેલા તો બે બનાવવાની છે. એમાંની પહેલી જે છે ફર્સ્ટ, બરાબર, આવી બનાવી અને 2023માં જે છે ઇન્ડિયાને સોંપી દેશે. ભારત અને રશિયાએ આવી ટોટલ 4 ક્રિવાક, કેટલી? ટોટલ 4. એમાંથી 2 જે છે કોણ આપશે? તો કે રશિયામાંથી. તો બાકીની 2, તો કે બાકીની 2 ઇન્ડિયા જ બનાવશે ભાઈ, કે ઇન્ડિયા જેમ તેમ થોડુંક છે. તો 4 ક્રિવાક અથવા તો તલવાર વર્ગની સ્ટીલ ફ્રિગેટ માટે ઓક્ટોબર 2016માં એક કહેવાય ને કે ઇન્ટર ગવર્મેન્ટલ એટલે કે આંતર સરકારી સમજૂતી જે છે એના પર હસ્તાક્ષર કરેલા હતા. તો ઇન્ડિયા અને રશિયાએ 2016માં હસ્તાક્ષર કર્યા હતા કે આપણે 4 બનાવી છે. માંથી 2 જે છે રશિયા બનાવશે, બાકીની 2 ભારત બનાવવાનું છે. આ સમજૂતી હેઠળ રશિયા પાસેથી 2 યુદ્ધ જહાજો સીધા ખરીદવાના હતા. વાત કરીએ ને કે 2 જે છે આપણે ડાયરેક્ટ એની પાસેથી ખરીદવાના હતા. અને બાકીના જે 2 યુદ્ધ જહાજ છે તે ગોવા શિપયાર્ડ લિમિટેડ, બરાબર, GSL કહીએ છીએ, ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવનાર હતા. તો ટોટલ 4 ની વાત થઈ હતી, એમાં 2 રશિયા આપણને ડાયરેક્ટ આપશે અને 2 જે છે ગોવા શિપયાર્ડ લિમિટેડ જે છે એ બનાવશે. અને ત્યારબાદ સીધી ખરીદી માટે ઇવન $1 અબજ સોદો ઉપર હસ્તાક્ષર પણ કરેલો હતો. તો 2016માં ઇન્ડિયા અને રશિયા વચ્ચે કરાર છે કે 4 બનાવવાની છે, એમાંથી 2 રશિયા આપણને ડાયરેક્ટ આપશે અને બાકીની 2 ગોવા શિપયાર્ડ લિમિટેડ બનાવશે. અને 1 નો ભાવ, ત્યારબાદ સીધી ખરીદી માટે $1 અબજ, બરાબર, એટલે આ કરાર તો કે $1 અબજ સોદો જે છે એના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો જો ખાસ આખી સિસ્ટમને સમજી જાઓ, 2016માં કરાર થયા, 4 બનાવવાની હતી, 2 રશિયા સીધી આપશે, એના માટે $1 અબજનો કરાર થયો. બાકીની 2 વધી ગોવા શિપયાર્ડ લિમિટેડ જે રહેલી છે GSL, એ આપણને બનાવી દેશે. એના પછી થોડુંક બેકગ્રાઉન્ડમાં હજી જઈએ તો કે 2018માં, ક્યારે? તો કે નવેમ્બર 2018માં GSL કે ગોવા શિપયાર્ડ લિમિટેડે સ્થાનિક સ્તરે લોકલ લેવલ ઉપર ફ્રિગેટ નિર્માણ માટે સામગ્રી, ડિઝાઇન અને નિષ્ણાત સહાય મેળવવા માટે રશિયાની એક કંપની છે ભાઈ, રોસોબોરોન એક્સપર્ટ, શું નામ છે? રોસોબોરોન એક્સપર્ટ, એની સાથે $500 મિલિયન કરાર કર્યો હતો. હવે આપણે કીધું તો ખરા ગોવા શિપયાર્ડ બનાવશે. તો ગોવા શિપયાર્ડ એવું વિચાર્યું કે આપણે જોરદાર બનાવી શકીએ, હવે ઇન્ડિયામાં જોરદાર આપી છે ગિફ્ટ એમ. સો એના માટે નવી ડિઝાઇન કરવી પડે ભાઈ, નિષ્ણાંત બોલાવવા પડે કે કેવી રીતે ડિઝાઇન કરીએ, શું ફેર કરીએ, બરાબર. તો કે હાઈ આમ કહેવાય ને પૂરેપૂરું પાવરફુલ આપણું બિલ્ડ આખું જે જહાજ છે એ બનશે. એના માટે કઈ કઈ સામગ્રી, એવું તો ન હોય કે ચલો લોખંડના હળિયાને મંડો મારવા, બરાબર. તો એ સ્પેશિયલ નવું મટીરિયલ મંડાવવાનું જવું પડે, નવું મટીરિયલ બનાવી. તો નવી સામગ્રી, ડિઝાઇન, એવા નિષ્ણાંતોની સહાય મેળવવા માટે રશિયાનો રોસોબોરોન એક્સપોર્ટ સાથે $500 મિલિયન જે છે કરાર કર્યો.
ગોવા શિપયાર્ડ લિમિટેડ. એના પછી જાન્યુઆરી 2019માં મિત્રો જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલય છે અને જીએસ એટલે કે ગોવા શિપયાર્ડ લિમિટેડ વચ્ચે કરાર જે છે આ કરવામાં આવ્યા હતા. એટલે કે ભાઈ બાકી કીધું કે ભાઈ ઓકે ગોવા શિપયાર્ડ લિમિટેડ જે છે એ બાકીના 2 ફ્રિગેટ બનાવીને આપશે. રશિયાના યંતર શિપયાર્ડમાં 2 યુદ્ધ જહાજોનું માળખું તૈયાર છે અને જે ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે. આખું માળખું એનું કમ્પ્લીટ થઈ ગયું છે, મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી દીધું છે એટલે કે 2023માં પૂરું કરી દેશે. જીએસએલમાં બાંધવામાં આવેલું પ્રથમ જહાજનો ખીલો જાન્યુઆરી 2021માં મૂકવામાં આવ્યો એટલે કે ભાઈ શરૂઆત થઈ ગઈ. ગોવા શિપયાર્ડ લિમિટેડે જે 2 ફ્રિગેટ બનાવવાની હતી સ્ટીલ ક્લાસ બરાબર, એનો પ્રથમ ખીલો એટલે કે એની શરૂઆત જે છે એને કરી દીધી જાન્યુઆરી 2021માં, જ્યારે બીજું જહાજ જે છે જૂનમાં મૂકવામાં આવ્યું હતું. કે જૂનમાં જે છે એની શરૂઆત બીજી થઈ ગઈ. જહાજોમાં વપરાતા એન્જિન, હવે એન્જિન તો વાપરશું ને, એમને તો ધક્કા મારી નથી નાખવાનું. તો જહાજમાં જે એન્જિન વાપરશું એ યુક્રેનના ઝોરિયા નેસપ્રોએક્ટ દ્વારા પૂરા પાડવામાં આવેલા છે. યાદ એ તો ઠીક છે, બાકી તમે એન્જિનને પર્ટિક્યુલર યાદ ન રાખો તો ચાલે. ભારતમાં કાર્યકારી યુદ્ધ જહાજ અત્યારે કયા કયા ચાલુ છે? તો ભારતમાં નૌકાદળ લગભગ 4000 ટન વજનના 6 ક્રિવાક વર્ગના બરાબર યુદ્ધ જહાજોનું સંચાલન જે છે ઓલરેડી અત્યારે કરી રહ્યું છે. હવે ફ્રિગેટ શું હોય છે? તો ફ્રિગેટ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. આપણે શરૂઆતમાં પણ જોયું હતું ને, ફોટો તમે જો એટલે ક્લિયર થઈ જશે કે ભાઈ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે, નવીન કઈ હોતું નથી બરાબર. તો એક પ્રકારનું આ યુદ્ધ જહાજ છે જે ગતિ અને ગતિશીલતા માટે બનાવવામાં આવ્યું છે. ખૂબ બધા સ્પીડ હોય બરાબર. આ યુદ્ધ જહાજો હોઈ શકે છે એક ડેક અથવા તો 2 ડેક પર કેરેજ માઉન્ટેડ બંદૂકોની તેમની મોટી બેટરી પણ ઇવન લઈ જઈ શકે છે. એમ કે કેના ક્યાં છે તો એના જેવું થાય. એક તો એની સ્પીડ વધારે છે, બાકી એની કેપેસિટી ખૂબ સારી હોય. હવે બેટરીની વાત છે એટલે એવું નહીં કે ઓલી બેટરી આપણે ગાડીમાં લઈ જાય, જે કહેવાય કે બંદૂકોની આખો વિસ્તાર આવે. ઘણી વખત હું કરંટમાં કહેતો છું, ઇવન ગઈકાલે કે પરમ દિવસે જ્યારે ફરી પાછું આ પ્રકારની વસ્તુ કરંટમાં આવી હતી જહાજ એક, તો એ વખતે મેં કીધું હતું કે આખું બેટરીનું આખું બહુ મોટું આમ બંદૂકોનું આખું ગોળ ચક્કર હોય, માંથી સતત ગોળીઓ નીકળતું હોય. તો એવી જે છે મોટી કહેવાય ને બંદૂકો લઈ જવા માટે પણ આ કેપેબલ રહેલું હોય છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ અને ક્વેરી હોય તો આપ કમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.